સ્વાગત છે। આજના વિડિયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું પહેલું પ્રકરણનો અભ્યાસ કરવાનો છે। પહેલા પ્રકરણનું નામ છે આપણી આસપાસ દ્રવ્યો। નાના ધોરણની અંદર આપણી આસપાસ એટલે કે પર્યાવરણ વિશે આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે કે પર્યાવરણની અંદર આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુઓ કે પદાર્થો છે એ સજીવ છે, ઘણી બધી વસ્તુ કે પદાર્થ છે એ નિર્જીવ છે। સજીવ વસ્તુની અંદર આપણે વાત કરીએ તો વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, મનુષ્ય છે, અન્ય નાના સૂક્ષ્મ જીવો છે। નિર્જીવ વસ્તુની અંદર ઘણી બધી વસ્તુઓ કે આપણી આસપાસની જે કાંઈ વસ્તુઓ છે કે જેની અંદર જીવ નથી અથવા તો જે શ્વસન નથી કરી શકતા, પાચન નથી કરી શકતા ખોરાક લેતા વખતે, એવા પદાર્થોને આપણે નિર્જીવ પદાર્થો તરીકે ઓળખીએ છીએ। તો આપણી આસપાસ દ્રવ્યો પ્રસ્તાવનાથી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાની અંદર જોઈએ તો આપણી આસપાસ આપણે આપણી આજુબાજુના પર્યાવરણની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ જોઈએ છીએ। ઉદાહરણ તરીકે વનસ્પતિ છે, પ્રાણી છે, અન્ય ઘણા બધા નિર્જીવ ઘટકો જેમ કે પથ્થર છે, વાયુ છે, પાણી છે। તો આપણી આજુબાજુની અંદર આપણે જે વસ્તુઓ જોઈએ છે એમાંની ઘણી બધી વસ્તુઓ સજીવ છે અને ઘણી બધી વસ્તુઓ નિર્જીવ છે। સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ છે એ આપણે ધોરણ 6 ની અંદર એટલે કે આગળના ધોરણની અંદર જોઈ ગયા છીએ કે સજીવ અને નિર્જીવ આ બંને વચ્ચે શું ફરક છે। અહીંયા આપણે એ તમામ ઘટકોનો અભ્યાસ કરવાનો છે એટલે કે આપણે આસપાસના જે પદાર્થ છે એનો વિગતવાર અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ કે સૌથી પહેલા તો દ્રવ્ય કોને કહેવાય? દ્રવ્ય એટલે શું? તો દ્રવ્યની વ્યાખ્યા આપણે જોઈએ તો દ્રવ્યની વ્યાખ્યા એવી છે કે જે વસ્તુ કે પદાર્થ ચોક્કસ દળ ધરાવે છે અને કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે। શું કહે છે વ્યાખ્યાની અંદર? તો કે દ્રવ્ય કોને કહેવાય? તો દ્રવ્ય એટલે જે વસ્તુ કે પદાર્થ એટલે કે આપણે આસપાસ જે આપણે વસ્તુને જોઈએ છીએ અથવા તો જે પદાર્થને જોઈએ છીએ એ પદાર્થની અંદર કયા કયા પદાર્થો એવા છે કે જે ચોક્કસ દળ ધરાવે છે। તો આપણી આસપાસની અંદર આપણે વાત કરીએ તો પથ્થર છે, પાણી છે, અન્ય ઘણા બધા ઘટકો છે કે જે કોઈને કોઈ પ્રકારનું ચોક્કસ દળ ધરાવતા હોય। તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ વાયુ છે કે દળ ધરાવે? તો વાયુને પણ ચોક્કસ દળ છે। એમ કદ, તો કદ એટલે શું? તો કે જે આપણે આસપાસની આપણે વસ્તુઓને જોઈએ છીએ એ દરેક વસ્તુઓ ચોક્કસ જગ્યા હોય છે। માની લો કે મારી પાસે ચોક છે તો આ ચોકને ચોક્કસ દળ છે એટલે કે ચોક્કસ વજન છે, એ ચોક્કસ દળ ધરાવે છે। બીજું એ કે આ ચોકને હું કોઈ પણ જગ્યાએ મૂકું છું તો એ ચોક્કસ જગ્યા રોકે છે। એ જે જગ્યા રોકે છે એને એ પદાર્થનું કદ કહેવાય। બરાબર? તો વ્યાખ્યાની અંદર ફરી વખત જોઈએ કે જે પદાર્થ કે વસ્તુ છે એ ચોક્કસ દળ ધરાવતું હોય અને ચોક્કસ કદ ધરાવતું હોય એવા તમામ પદાર્થને આપણે દ્રવ્ય તરીકે ઓળખી શકીએ। ઉદાહરણ આપવા હોય તો તમે ઘણા બધા ઉદાહરણો લખી શકો। દ્રવ્ય તરીકે આપણે જોઈએ તો કે આજુબાજુની અંદર રહેલા પથ્થર, ઉદાહરણ તરીકે પથ્થર, પાણી, વાયુ, અન્ય વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ દરેક પદાર્થો છે એ ચોક્કસ દળ ધરાવે છે અને ચોક્કસ કદ ધરાવે છે એટલે કે ચોક્કસ જગ્યા રોકે છે। એ તમામ પદાર્થોને આપણે દ્રવ્ય તરીકે ઓળખીશું।
હવે આપણે જોઈએ કે વ્યાખ્યાની અંદર આપણને જુદા જુદા બે એકમો આપ્યા, એક તો દળ છે અને બીજું કદ છે. તો કોઈ દ્રવ્યનું અથવા તો કોઈ પદાર્થનું વજન કેટલું છે, એનું દળ કેટલું છે, એનું માપન કયા એકમની અંદર કરવામાં આવે છે, બરોબર છે, એનો વિશે આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો કે દળ છે એનો SI એકમ, દળનો SI એકમ. SI નો અર્થ એવો થાય છે કે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ, એટલે કે દરેક દેશની અંદર કોઈ પદાર્થનું વજન છે એ કયા એકમની અંદર માપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પદાર્થનું વજન આપણે વજન કાંટાની મદદથી માપીએ છીએ, તો નાનો પદાર્થ હોય, ઓછું વજન ધરાવતો હોય તો એનું વજન આપણને ગ્રામની અંદર મળે છે. વધારે વજન ધરાવતો કોઈ પદાર્થ હોય તો એનું વજન આપણને કિલોગ્રામની અંદર મળે છે. તો આ રીતે દળનું માપન છે જુદા જુદા એકમની અંદર કરવામાં આવે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ, એટલે કે દરેક દેશની અંદર એક સમાન એકમ પસંદ કરવામાં આવે છે. તો દળના SI એકમ તરીકે કિલોગ્રામ એકમને પસંદ કરવામાં આવ્યો છે. તો દળનો જે SI એકમ છે એ કયો છે? કિલોગ્રામ છે. અને કિલોગ્રામને આપણે કેજી સંજ્ઞા વડે દર્શાવશું. ખ્યાલ આવે છે મિત્રો? દળ છે એનું માપન વજન કાંટાની મદદથી થાય છે, અને વજન કાંટાની અંદર દળનો જે એકમ છે એ આંતરરાષ્ટ્રીય એકમ તરીકે, એટલે કે SI એકમ તરીકે કિલોગ્રામની અંદર દરેક પદાર્થનું દળ છે એ માપવામાં આવે છે. બીજી વાત કરીએ આપણે કદની. તો કદનો SI એકમ ઘન મીટર છે. ઘન મીટર એટલે મીટરની 3 ઘાત થાય. મીટરને આપણે સ્મોલ m વડે દર્શાવશું અને ઘન મીટર એકમ છે એટલે કે મીટરની 3 ઘાત. આ રીતે આપણે કદના એકમને દર્શાવી શકીએ છીએ. કદ છે એ સામાન્ય રીતે મીટરની અંદર મપાય છે. એટલે કે તમે જે કોઈ પાત્રનું તમારે કદ મેળવવું છે એ પાત્રની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, આ ત્રણ વસ્તુઓનો ગુણાકાર કરો એટલે તમને કદ મળે. તો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુનું માપન આપણે મીટરની અંદર કરીએ છીએ. એટલે કદનો જે એકમ મળશે એ શું મળશે? ઘન મીટરમાં મળશે. તો કદનો SI એકમ એટલે કે આંતરરાષ્ટ્રીય સમગ્ર દેશની અંદર કદનું માપન છે એ ઘન મીટરની અંદર કરવામાં આવે છે. ઘણી બધી વખત કદનું માપન લીટરમાં પણ કરવામાં આવે છે. તો કદનો એકમ લીટર છે. લીટરને આપણે કેપિટલ L વડે દર્શાવીશું. તો કેપિટલ L વડે આપણે લીટરને દર્શાવી શકીએ છીએ. એટલે કે કદનો એકમ લીટર છે. કોઈ પ્રવાહી પદાર્થ હોય, દાખલા તરીકે સાંજે તમારે ઘરે દૂધવાળો દૂધ આપવા માટે આવે છે, તો એની પાસે ચોક્કસ માપિયા હોય છે, એટલે કે ચોક્કસ માપનું એક પાત્ર હોય છે કે એ પાત્ર ભરી અને તમને દૂધ આપે છે. તો એ પાત્ર 500 મિલીનું હોય છે, લીટરનું હોય છે, 2 લીટરનું હોય, 5 લીટરનું હોય. તો 1 લીટર એટલે કેટલું માપ છે? આપણને આવો સામાન્ય પ્રશ્ન થાય. તો કદનો SI એકમ એટલે કે સમગ્ર આંતરરાષ્ટ્રીય એકમ છે એ લીટર લેવામાં આવે છે. બરાબર? બીજું કે આપણે નાના એકમમાંથી મોટા એકમમાં, મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતર ટેક્સ્ટબુકની અંદર આપણને નીચે આપેલું છે. આ હતા બંનેના એકમો, દળનો એકમ અને કદનો એકમ. હવે આપણે વાત કરીએ તો 1 લીટર માપ હોય તો કેટલા મિલી થાય? તો કે ભાઈ 1 લીટર એટલે 1000 મિલી. કેટલું થયું? 1000 મિલી. મિલીલીટરને આપણે સ્મોલ m અને કેપિટલ L વડે દર્શાવશું. મિલીલીટર છે એ લીટરનો નાનો એકમ છે. 1000 મિલી એ 1 લીટર કદ થયું. 1 મિલી એટલે કેટલું? માનો કે તમને કોઈ કીધું છે કે 1 મિલી કદ છે કોઈ પ્રવાહી, 1 મિલી એટલે કેટલું? તો કે 1 સેન્ટીમીટરનો ઘન. 1 સેન્ટીમીટરનો ઘન, આનો અર્થ એવો છે કે 1 મિલી કદ એટલે એવું પાત્ર લો કે જેની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ ત્રણેય વસ્તુ કેટલી હોય? 1 સેન્ટીમીટર જેટલી હોય. એવું કોઈ નાનું પાત્ર હોય કે જેની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ ત્રણેય 1 સેન્ટીમીટર જેટલી છે,
તો એવા પાત્રની અંદર આપણે 1 મિલી પ્રવાહી કે પાણી ભરી શકીએ. તો 1 મિલી બરાબર કેટલું માપ થયું? 1 સેન્ટીમીટરનો ઘન. 1 મીટર ઘન, 1 મીટર ઘન બરાબર 1000 લીટર. એટલે કે કોઈ એક પાત્ર છે કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 1 મીટર છે. તો એવા પાત્રની અંદર આપણે 1000 લીટર પ્રવાહી કે પાણી ભરી શકીએ છીએ. એટલે કે 1000 લીટર જેટલું એમાં કદ સમાવી શકાય છે. એના પછી 1 લીટર બરાબર 1 ડેસીમીટરનો કદ. આ ડીએમ છે ને એને ડેસીમીટર વંચાય છે. તમારી બુકની અંદર સંજ્ઞા આપેલી છે ડીએમ, તો ત્યાં લખી નાખજો બાજુમાં ડેસીમીટર. ડીએમ ને શું વંચાય છે? ડેસીમીટર. એ પણ માપનનો એક એકમ છે. ઓકે, 1 લીટર બરાબર 1 ડેસીમીટરનો ઘન. હવે આપણે આગળ વાત કરીએ તો દળનો એસઆઈ એકમ આપણે જોયું, કદનો એસઆઈ એકમ જોયું, એના માપન માટેના જે એકમો છે નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતર. ખાસ કરીને આ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર 1 માર્કની અંદર પૂછાતો હોય છે. દાખલા તરીકે એવું પૂછાય ખાલી જગ્યામાં કે 1 મિલી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન. તો કે 1 સેન્ટીમીટરનો ઘન. 1 લીટર એટલે કેટલા મિલી? તો કે 1000 મિલી. આવો સામાન્ય ટૂંકમાં 1 માર્કીય પ્રશ્ન છે એ પરીક્ષામાં તમને પૂછી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો દ્રવ્યને તત્વજ્ઞાની હોય એટલે કે પ્રાચીન સમયમાં, જૂના સમયની અંદર ઋષિ મુનિઓના સમય વખતે સતત આપણી જે આજુબાજુની વસ્તુઓ છે, પદાર્થ છે, એનો સતત એ લોકો અભ્યાસ કરતા હતા કે ભાઈ પદાર્થ કે વસ્તુ છે એ શેની બનેલી છે, એનું બંધારણ કેવું છે, એનો આકાર કેવો છે. આ વસ્તુનો સતત એ લોકો અભ્યાસ કરતા હતા. તો પ્રાચીન સમયની અંદર તત્વજ્ઞાનીઓએ દ્રવ્યને એટલે કે પદાર્થ જે આપણી આસપાસના પદાર્થો છે એને 5 ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા. અને એ 5 ભાગને એમને પંચતત્વો એવું નામ આપ્યું. એટલે કે જે પદાર્થ છે એ દરેક પદાર્થો આ 5 તત્વોમાંથી બનેલો છે એવું આપણા પહેલાના સમયના તત્વજ્ઞાનીઓએ જણાવ્યું. તો એમાંના 5 જે તત્વો છે એ 5 તત્વો આપણે જોઈશું. કયા કયા 5 તત્વો છે? તો એક તો પૃથ્વી છે, બીજું છે વાયુ એટલે કે હવા, ત્રીજું છે આકાશ, ચોથું છે અગ્નિ અને પાંચમું છે પાણી. પ્રાચીન તત્વજ્ઞાનીઓએ એવું કીધું કે જે દ્રવ્ય અથવા તો જે પદાર્થ છે એ મૂળભૂત આ 5 વસ્તુઓનો બનેલો છે. કઈ કઈ 5 વસ્તુઓ? તો કે પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ અને પાણી. આને આપણે સરળતાથી યાદ રાખવું હોય, પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ નીચેનામાંથી પંચતત્વોમાં કોનો સમાવેશ થતો નથી, બરાબર? આમાંના તમને કોઈ 3 નામ આપેલા હોય અને ચોથું નામ છે એ ખોટું આપેલું હોય તો તમારે પસંદ કરી અને સાચો જવાબ આપવાનો છે. તો ખાસ કરીને આ પંચતત્વો યાદ રાખવા માટે આપણે ક્રમમાં યાદ રાખશું. તમારી બુકની અંદર ક્રમ આપેલો નથી પણ આ રીતે આપણે ક્રમમાં યાદ રાખશું તો આપણને વધારે સરળતા પડશે. કઈ રીતે? તો કે આપણે જ્યાં રહીએ છીએ એ જમીન એટલે કે પૃથ્વી, એની ઉપરનું આવરણ એટલે હવા, એની ઉપરનું આવરણ એટલે આકાશ, એના પછી છે અગ્નિ અને પાણી. અગ્નિ અને પાણી સરળતાથી યાદ રહેશે કારણ કે અગ્નિને બુઝાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પાણીનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ રીતે આપણે 5 તત્વોને યાદ રાખીશું જેથી કરી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો આપણે સરળતાથી જવાબ લખી શકીએ. તો આ હતું પ્રાચીન સમયની અંદર જે તત્વજ્ઞાનીઓ છે એને દ્રવ્યને મૂળભૂત આ 5 તત્વોની અંદર વર્ગીકૃત કર્યું અને એને પંચતત્વ નામ આપ્યું. પરંતુ સમય જતાની સાથે, નવી ટેકનોલોજીના વિકાસની સાથે નવા વૈજ્ઞાનિકોએ સતત દ્રવ્યનો અને પદાર્થનો અભ્યાસ કર્યો. એના ઉપર જુદા જુદા પ્રયોગો કર્યા અને એ પ્રયોગોને આધારે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો એના આધારે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે એનો ખ્યાલ આવ્યો.
તો જોઈએ કે હાલના સમયની અંદર વૈજ્ઞાનિકોએ દ્રવ્યને ભૌતિક ગુણધર્મને આધારે એના ભૌતિક સ્વભાવ કેવો હોય છે એ જણાવે છે. તો હવે પછીનો જે ટોપિક છે દ્રવ્યના ભૌતિક સ્વભાવ. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. તો હાલના વૈજ્ઞાનિકો એવું માને છે કે કોઈ પણ દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. કોઈ પણ દ્રવ્ય છે તે કણોનું બનેલું છે. કણ એટલે શું? સામાન્ય રીતે આપણે રેતીનો કણ એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર છે? તો કણ એટલે કોઈ એવો પદાર્થ છે કે જે ગોળ આકાર જેવો આકાર ધરાવે છે, અથવા તો એવા કણો છે કે જેને તમે બાજુમાં ગોઠવો છો, નજીક લાવો છો, ત્યારે એ બાજુમાં ગોઠવાતા વચ્ચે થોડીક કંઈક જગ્યા જોવા મળે છે. એ પ્રકારે કણોની જેવું હોય છે. એટલે કે દરેક પદાર્થ છે, આપણી આસપાસનો તમામ પદાર્થ, એ પદાર્થ કણોનો બનેલો છે એવું વૈજ્ઞાનિકો જણાવે છે. હવે આ મુદ્દો સમજવા માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિને આધારે આપણે આ મુદ્દાનો વધારે ખ્યાલ મેળવી શકીએ છીએ. તો પ્રવૃત્તિની અંદર જોઈ શકીએ છીએ આપણે, તમારી બુકની અંદર પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ નંબર 1.1. આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓ ઘરે પણ કરી શકે છે. તો પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે? તો કે એક 100 મિલીનું બીકર લેવાનું છે. બીકર એટલે એક એવું કાચનું પાત્ર આવે છે કે જેની ઉપર માપન પણ કરેલું હોય છે. દરેક 50 મિલી, 100 મિલી, 150 મિલી, આ રીતે ત્યાં લીટા દોરેલા હોય છે. એટલે કે ચોક્કસ અંકન કરેલું હોય છે. એવું પાત્ર છે કે જેને આપણે બીકર તરીકે ઓળખીએ છીએ, બરાબર? એવા પાત્રની અંદર અડધું પાત્ર ભરાય એટલું પાણી લેવાનું છે. માની લો કે આ એક પાત્ર છે કાચનું. આ કાચનું પાત્ર છે 100 મિલીનું છે. એટલે કે આમાં વધારેમાં વધારે 100 મિલી જેટલું કદ ધરાવે છે. હવે આપણે વાત કરીએ કે આ બીકરની અંદર આપણે અડધું બીકર ભરાય એટલું પાણી લીધું છે. હવે માની લો કે આપણે અંદાજિત અહીંયા અડધું બીકર એટલે કે 50 મિલી જેટલું પાણી લીધું છે. તો જ્યાં સુધી પાણીનું સ્તર છે ત્યાં સુધી આપણે કંઈક નિશાની દોરી દઈશું. એટલે કે જે કાચનું પાત્ર છે ત્યાં આપણે કંઈક એવું નિશાન કરી દઈશું જેથી કરી આપણે આ પ્રવૃત્તિનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી શકીએ. માની લો કે અત્યારે મેં પાણી ભર્યું છે, એ પાણીનું સ્તર 50 મિલી સુધીનું છે, બરાબર છે? એટલે અડધું બીકર મેં ભરેલું છે. હવે આવા પાત્રની અંદર આપણે એક ચમચી ભરી અને મીઠું ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ બાળકો? મીઠું. તો એક ચમચી ભરીને આપણે અહીંયા મીઠું નાખશું તો મીઠાના કણો પાણીની અંદર જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. એટલે કે મીઠું છે એ થોડીવાર પછી આપણને પાત્રની અંદર જોવા મળતું નથી. બીજું અવલોકન એ ખાસ કરવાનું છે કે જ્યારે આપણે એક ચમચી ભરીને મીઠું ઉમેર્યું, એ પહેલા પાણીનું સ્તર ક્યાં સુધી છે બીકરની અંદર, અને મીઠું ઉમેર્યા પછી આ પાણીના સ્તરમાં કાંઈ વધારો જોવા મળે છે કે નહીં. તો એક ચમચી ભરીને મીઠું ઉમેરીએ છીએ તો મીઠું એક ચમચી ભરીને ઉમેર્યું છે તો એક ચમચી જેટલું કદ ખરેખર પાત્રની અંદર રોકાવું જોઈએ, પણ એવું થતું નથી. તો આ મીઠાના કણો એક ચમચી ભરીને જે આપણે ઉમેરીએ છીએ તો અહીંયા પાત્રની અંદર આ પાણીનું કદ છે એ વધવું જોઈએ ખરેખર, પણ વધતું નથી. તો આ મીઠાના કણો ક્યાં ગયા? આવો આપણને સામાન્ય પ્રશ્ન થાય. તો આપણે અત્યારે જે મુદ્દો સમજીએ છીએ એ મુદ્દા પ્રમાણે જુઓ કે દ્રવ્ય કણોનું બનેલું છે. એનો અર્થ એવો થયો કે પાણીના જે કણો છે એ કણો છૂટાછવાયા ગોઠવાયેલા છે અને એની વચ્ચે થોડી જગ્યા છે. એ ખાલી જગ્યાની અંદર આ મીઠાના કણો ગોઠવાઈ જાય છે. માટે પાણીનું જે સ્તર છે એ ઊંચું આવતું નથી. તો મીઠાના કણો અદ્રશ્ય થવા પાછળનું કારણ શું છે? તો કે પાણીના કણો વચ્ચે જે જગ્યા હતી એ જગ્યાની અંદર મીઠાના કણો ગોઠવાઈ જાય છે. પરિણામે
પાણીનું સ્તર છે એમાં કોઈ વધારો જોવા મળતો નથી. પરંતુ તમે કોઈ કાચના ગ્લાસની અંદર નાનો એવો પથ્થરનો ટુકડો નાખશો તો એ પથ્થરનો ટુકડો છે એ પાણીની અંદર પીગળશે નહીં, એટલે એ ચોક્કસ જગ્યા રોકશે. તો પથ્થર જ્યારે પાત્રની અંદર નાખવામાં આવે છે ત્યારે તમે જોશો તો પાત્રની અંદર પાણીનું જે સ્તર છે એ સ્તરની અંદર વધારો જોવા મળે છે. એટલે આ પ્રવૃત્તિને આધારે આપણે એવું સમજી શકીએ કે જે પાણી એટલે કે પાણીનો જે આપણે દ્રવ્ય તરીકે ઉપયોગ કર્યો છે એ દ્રવ્ય કણોનું બનેલું છે. બીજી આપણે વાત કરીએ તો દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ છે, એટલે કે આ જે દ્રવ્યના કણો આપણે દર્શાવ્યા છે એ કણો કેટલા સૂક્ષ્મ હોય છે, એટલે કે આપણે એની નરી આંખે જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા. તો કે દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મનો અર્થ થાય છે કે જેને આપણે નરી આંખે ન જોઈ શકીએ તેવા કણો. તો પાણીના જે કણો છે એ કણોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, બરાબર છે. તો આપણને ખ્યાલ કેવી રીતે આવે કે આ દ્રવ્યના જે કણો છે એ કેટલા સૂક્ષ્મ છે અથવા એનું કદ કેટલું છે? તો એના માટે પણ આપણને એક પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિની અંદર એક પાત્રની અંદર માની લો કે આ પાત્ર છે, આ પાત્રની અંદર હું પાણી ભરું છું. 100 મિલી જેટલું પાણી આ પાત્રમાં લીધું છે. આ 100 મિલી પાણી ધરાવતા પાત્રની અંદર પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ પરમેંગેનેટ છે એ એક રાસાયણિક પદાર્થ છે કે જેનું રાસાયણિક સૂત્ર થાય છે KMnO4. પોટેશિયમ પરમેંગેનેટ. એનું અણુ સૂત્ર છે KMnO4. આ રાસાયણિક સૂત્ર છે, સંજ્ઞા વડે દર્શાવ્યું છે. એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ નામનો જે રાસાયણિક પદાર્થ છે એની અંદર કયા કયા ઘટકો છે? તો કે પોટેશિયમ જેની સંજ્ઞા છે K, મેંગેનીઝ જેની સંજ્ઞા છે Mn અને ઓક્સિજન જેની સંજ્ઞા છે O. આ ત્રણ જુદા જુદા તત્વો જોડાવાથી આવો પદાર્થ બનાવે છે પોટેશિયમ પરમેંગેનેટ. પ્રયોગશાળાની અંદર આ પદાર્થ તમે જોશો તો જાંબલી રંગનો, રીંગણાનો જે કલર છે એવા રંગનો આ પદાર્થ હોય છે, બરાબર. એ પદાર્થને આપણે એક ચમચી ભરીને અથવા તો થોડાક એના કણો લઈ અને આ પાત્રની અંદર એને નાખવાનું છે. તો અહીંયા મેં જે પાત્રની અંદર પાણી લીધું છે એ પાણીની અંદર આપણે પોટેશિયમ પરમેંગેનેટ પદાર્થ ઉમેરશું એટલે પાણીનો જે રંગ છે એ બદલાઈ જશે. પાણીનો રંગ છે ને એ જાંબલી રંગ જેવો બને છે. રીંગણાની જે બહારની રીંગણાનો જે રંગ છે એના જેવા રંગનું આ પાણી છે એ બની જાય છે. હવે આપણે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે એ સમજવાનું છે. તો એ સમજવા માટે આપણે જોયું કે જે દ્રાવણ છે એ સમગ્ર દ્રાવણનો રંગ જાંબલી રંગ એટલે કે ઘાટો ગુલાબી રંગ થાય છે. આ પાત્રની અંદરથી આપણે 10 મિલી જેટલું પાણી લઈ લેવાનું છે. એટલે કે આ જે પાણી છે એમાંથી આપણે 10 મિલી જેટલું પાણી કોઈ બીજા પાત્રની અંદર લઈ લઈશું. બીજા બીકરની અંદર 90 મિલી પાણી લેવાનું છે. એટલે કે આ બીજું જે બીકર છે એમાં શુદ્ધ પાણી કેટલું લેવાનું છે? 90 મિલી જેટલું. આ 90 મિલી પાણી જે મેં લીધું છે એની અંદર આ રંગીન પાણી 10 મિલી જે મેં લીધું છે બીજા પાત્રની અંદર, આ 10 મિલી પાણીને આ પાત્રની અંદર ઉમેરવાનું છે. એટલે કે અહીંયા અત્યારે એનું કદ 90 મિલી છે, બીજું 10 મિલી આપણે રંગીન પાણી ઉમેરશું આની અંદર. એટલે આ પાત્રની અંદર પણ આપણે જોઈ શકશું કે પાણીનો જે રંગ છે એ બદલાઈ જાય છે. પરંતુ જે પહેલું પાત્ર આપણે લીધું હતું એની અંદર જેટલો ઘાટો રંગ જોવા મળ્યો હતો એટલો ઘાટો રંગ બીજા પાત્રની અંદર જોવા મળશે નહીં. ધીમે ધીમે આપણે આ પ્રયોગને આગળ કરશું. એટલે કે હવે ફરી પાછું આ પાત્રની અંદરથી 10 મિલી પાણી લેવાનું છે, એને બીજું એક પાત્ર કે જેની અંદર આપણે 90 મિલી શુદ્ધ પાણી લીધું છે એની અંદર ઉમેરવાનું છે. તો ધીમે ધીમે આપણે જોઈશું તો દ્રાવણમાંથી સંપૂર્ણ રંગ નાબૂદ એટલે કે અદૃશ્ય થતો નથી, પરંતુ રંગ છે એ ઝાંખો થતો રહે
એટલે કે જે ઘાટા રંગનું દ્રાવણ હતું એમાંથી બીજા પાત્રની અંદર જોઈશું તો જે એનો રંગ છે એ આછો થતો જાય છે. તો આવું શા માટે બનતું હશે? કારણ કે દ્રવ્યના જે કણો છે એ અતિ સૂક્ષ્મ છે અને આ કણો સતત વિભાજિત થાય છે, જેના કારણે રંગ દૂર થતો નથી. તો આ પ્રવૃત્તિની મદદથી આપણે એવું સાબિત કરી શકીએ કે દ્રવ્યના જે કણો છે એ સૂક્ષ્મ હોય છે. બીજું કે ડેટોલ છે એમ પાણીની અંદર તમે ઓગાળી નાખશો એટલે કે ડેટોલની જે સુગંધ આવે છે, ત્યાર પછી એ પાત્રની અંદરથી થોડું પાણી લઈ અને બીજા શુદ્ધ પાણીની અંદર એ ઉમેરવાનું છે. તો તમે એમાં પણ જોઈ શકશો કે ધીમે ધીમે જેમ જેમ આપણે પદાર્થને એક પાત્રમાંથી બીજા પાત્રની અંદર લઈ જઈએ છીએ એમ વાસ દૂર થતી નથી. એટલે કે સંપૂર્ણ જે ડેટોલની વાસ આવે છે એ વાસ બીજા પાત્રની અંદર આપણે પાણી ઉમેરીએ છીએ ત્યારે એ દૂર થતી નથી. તો આ પ્રવૃત્તિને આધારે પણ આપણે એવું સાબિત કરી શકીએ કે દ્રવ્યના જે કણો છે તે કેવા હોય છે? સૂક્ષ્મ હોય છે. એના પછીનો ટોપિક છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાની અંદર પહેલી લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો ની વચ્ચે ખાલી જગ્યા અથવા તો અવકાશ રહેલો છે. હવે જો અગાઉ આપણે જોયું કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. દાખલા તરીકે આપણે કણ તરીકે લઈ લઈએ કે દાખલા તરીકે લખોટી છે તો લખોટીનો આકાર કણની માફક હોય છે. તો આવી ચાર લખોટીઓને આપણે બાજુની અંદર મૂકીએ છીએ તો આ લખોટીની વચ્ચે આપણને ચોક્કસ જગ્યા મળે છે, અવકાશ મળે છે. તો આપણે જોયું કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે. તો કણોને તમે નજીક ગોઠવશો તો વચ્ચે થોડો અવકાશ અથવા તો જગ્યા જોવા મળશે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાની અંદર પહેલી જ લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન અથવા તો અવકાશ રહેલો છે. તો આ કણોને આપણે નજીક ગોઠવીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે દ્રવ્યના જે કણો છે એની વચ્ચે અવકાશ રહેલો છે. એના પછીનો બીજો મુદ્દો છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આ સમજવા માટે પણ એક આપણને પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ નંબર છે 1.3. આ પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે તો કે એક વર્ગખંડની અંદર અથવા તો એક બંધ ઓરડાની અંદર કોઈ એક ખૂણે એક વિદ્યાર્થીને ઊભો રાખવાનો છે અને એની સામેના વિરુદ્ધ બાજુના ખૂણે કોઈ બીજા વિદ્યાર્થીને ઊભો રાખવાનો છે. ત્યાર પછી એક વિદ્યાર્થીને અગરબત્તી આપવાની છે. સળગાવ્યા પહેલા એટલે કે અગરબત્તીને હજુ સળગાવવાની નથી એ પહેલા બીજા વિદ્યાર્થીઓને તમે પૂછો કે અગરબત્તીની સુગંધ ત્યાં આવે છે કે નહીં. અગરબત્તીને સળગાવ્યા પછી અગરબત્તીના ધુમાડાની સુગંધ તમે જોશો તો થોડી વાર પછી એ બીજા વિદ્યાર્થી સુધી પહોંચે છે. તો એ શા માટે? તો કે જે અગરબત્તીનો ધુમાડો છે તે વાતાવરણની અંદર વાયુની સાથે ગતિ કરવા લાગે છે અને સમગ્ર જે વર્ગખંડ છે એની અંદર આ સુગંધ છે એ પ્રસરે છે. તો જે વાયુના કણો છે એ વાયુના કણો ગતિમાં છે એવું આપણે આ પ્રવૃત્તિને આધારે કહી શકીએ છીએ. એના પછી ચોથી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 1.4. એ પ્રવૃત્તિ પણ આપણે ઘર પર કરી શકીએ છીએ. એ પ્રવૃત્તિની અંદર એક પાત્રની અંદર પાણી ભરવાનું છે અને પાણી ભરેલા આ પાત્રની અંદર કોઈ એક બાજુએથી શાહીનું ટીપું એટલે કે જે બંધ બોલપેન છે એ બંધ બોલપેનનું શાહીનું ટીપું છે એ એક દિવાલે અટકે એ રીતે ગોઠવી અને પાણીની અંદર મૂકવાનું છે અને જોવાનું છે કે કેટલા સમય પછી આ શાહીનું ટીપું સમગ્ર પાણીની અંદર ફેલાય છે. એના માટે કેટલો સમય લાગે છે. બીજું કે શાહીની જગ્યાએ તમે મધનું ટીપું પણ વાપરી શકો છો કે મધ હોય તો મધનું ટીપું તમે અહીંયા મૂકી દો પાણીની અંદર તો એ પાણીની અંદર સમગ્ર પાણીની અંદર આ મધના ટીપાને પ્રસરવા માટે કેટલો સમય લાગે છે તે નોંધવાનું છે. આ પ્રવૃત્તિ
પ્રવૃત્તિ આપણે ઘરે કરી શકીએ છીએ. એના પછીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 1.5. તો 1.5 નંબરની પ્રવૃત્તિની અંદર એક પાત્રની અંદર પોટેશિયમ પરમેંગેનેટ, હમણાં જ આપણે બે પ્રવૃત્તિમાં જોયું હતું. તો પોટેશિયમ પરમેંગેનેટ પદાર્થનો એક કણ આ પાણીના પાત્રની અંદર નાખવાનો છે અને જોવાનું છે કે કણ કેટલા સમયથી પીગળે છે, સમગ્ર પાણીનો રંગ, પાણી છે એ રંગીન બનતા કેટલો સમય લાગે છે. તો તમે જોશો કે દરેક પદાર્થને બીજા પદાર્થની અંદર મિશ્ર થવા માટે થોડો સમય લાગતો હોય છે. હવે પછીનું જે આગળનો ટોપિક છે એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર જોઈશું. એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ એક સૂચના કે આ પાઠની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પરીક્ષાની અંદર પૂછાતી નથી હોતી, પણ જે તે મુદ્દાઓ છે એ મુદ્દાઓને સમજવા માટે એ પ્રવૃત્તિ આપણે કરવાની છે, જેથી કરી આપણને આ મુદ્દો છે કે કોઈ પણ મુદ્દો હોય એનો આપણે વિસ્તૃત ખ્યાલ મેળવી શકીએ. તો ખાસ પરીક્ષાની અંદર તો તમારે જે તે પ્રશ્ન પૂછાય એની અંદર મુદ્દાઓ જ લખવાના છે, પ્રવૃત્તિનું વર્ણન કરવાનું હોતું નથી. ફરી વખત આપણે જોઈ લઈએ તો મહત્વની જો કોઈ વસ્તુ આવી હોય તો પ્રસ્તાવનાની અંદર દ્રવ્યની વ્યાખ્યા છે, એના પછી દળનો એકમ, એના પછી કદનો એકમ છે. પંચતત્વ એટલે કે પ્રાચીન ઋષિ મુનિઓએ જે દ્રવ્ય છે એને 5 તત્વોની અંદર વર્ગીકૃત કર્યું છે, એ 5 તત્વો. એના પછીનો મુખ્ય પ્રશ્ન આવ્યો કે દ્રવ્યના ભૌતિક સ્વભાવ, દ્રવ્યનું સ્વરૂપ કેવું હોય છે? તો કે દ્રવ્ય કણોનું બનેલું છે અને દ્રવ્યના કણો સૂક્ષ્મ હોય છે. આ બંને મુદ્દાઓ સમજવા માટે આપણને એક પ્રવૃત્તિ ટેક્સ્ટબુકમાં આપી દીધી. ત્યાર પછીનો ટોપિક આવ્યો આપણો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. તો એની અંદર આપણે બે લાક્ષણિકતાઓ જોઈ, તો કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે અને બીજી લાક્ષણિકતા આવી દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે પછીની જે ત્રીજી લાક્ષણિકતા છે એ આપણે આવતા લેક્ચરની અંદર